કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તે મામલે અત્યાર સુધી એસઆઈટીએ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો એસઆઈટીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યા હતા ને નવનીતભાઈ બાલદિયાનું નિવેદન ક્યારે નોંધવામાં આવશે તેવા સવાલો પણ કરવામાં આવી રહ્યા હતા। જોકે એસઆઈટી હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે ને આજે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારની જે ઓફિસ આવેલી છે ત્યાં એસઆઈટી સમગ્ર મામલાની જે તપાસ કરી રહી છે ત્યાં નવનીતભાઈ બાલદિયાને લાવવામાં આવ્યા તેમના નિવેદન નોંધવા માટે। ત્યારે મીડિયા સાથે નવનીતભાઈએ શું વાત કરી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાના બગદાણા ગામનો ચકચારી પ્રકરણ, જેમાં થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન પર 8 થી 10 જેટલા શખ્સોએ ધોકા પાઇપો વડે જે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનામાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ મામલાની તપાસ હાલ એસઆઈટી કરી રહી છે। 10 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। એસઆઈટી અલગ અલગ પુરાવાઓ છે તે એકત્ર કરવાના પ્રયાસો કરી રહી છે, જેને લઈને કોળી સમાજના કેટલાક આગેવાનો એસઆઈટીની કામગીરી સામે પણ પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે। અને અત્યાર સુધી નવનીતભાઈનું નિવેદન કેમ નોંધવામાં નથી આવ્યું, કેમ અત્યાર સુધી મુખ્ય આરોપી સુધી એસઆઈટી નથી પહોંચી, શું ક્યાં કાચું કપાઈ રહ્યું છે, તેને લઈને કોળી આગેવાનો દ્વારા સણસણતા સવાલો છે તે કરવામાં આવ્યા હતા। જોકે આના સંદર્ભમાં એસઆઈટી દ્વારા છેલ્લા થોડાક દિવસથી સર્ચ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે। આ કેસમાં ખોટતી તમામ કડીઓ છે તેને એકત્ર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અને આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયાને એસઆઈટી દ્વારા નિવેદન નોંધવા માટે ભાવનગર રેન્જ આઈજીની કચેરી, જે ગૌતમ પરમારની કચેરી આવેલી છે, ત્યાં બોલાવવામાં આવ્યા છે। જી હા, સમગ્ર કેસને લઈને જે આખો વિવાદ થયો હતો તે મામલે નવનીતભાઈ બાલદિયા છે તે એસઆઈટીને આખી ઘટના વિશે માહિતી આપવાના છે। કોના પર તેમણે આક્ષેપ કર્યા છે, શું ઘટનાક્રમ હતો, જે કોલ રેકોર્ડિંગ છે માયાભાઈ આહિર સાથે જે વાતચીત થઈ હતી તેની વાત હોય કે પછી જયરાજ આહિરે જે ફોન કરીને વાત કરી હતી, તે તમામ બાબતે તેઓ પુરાવાઓ પણ કહી રહ્યા છે કે મારા વિરુદ્ધ પુરાવા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કે તેમના દ્વારા જ મારા પર હુમલો કરવામાં આવ્યો, તેવા ઘણા બધા આક્ષેપો નવનીતભાઈએ લગાવ્યા હતા। ત્યારે હવે એસઆઈટીમાં મહત્વપૂર્ણ નિવેદન પણ નોંધાવાનું છે। પહેલા તો મામલે શું કહી રહ્યા છે નવનીતભાઈ તે પણ સાંભળો। અહીંયા લઈને આવ્યા છે, શું કહેશો? અહીંયા કાંઈક મારું નિવેદન લેવા માટે આવેલા છે। અચ્છા, નિવેદન તમારું તમારા ઘરે આવીને લેવાનું, એસઆઈટી તમને અહીંયા લઈને આવી છે, શું કહેશો? તબિયત થોડી કામ સારી છે એટલા માટે કહે છે કે તમે અહીંયા આવી જાઓ। નવનીતભાઈ, તમને લાગે છે કે તમને એસઆઈટી દ્વારા ન્યાય મળશે? મળશે। અત્યાર સુધીની તપાસમાં તમારી પાસેથી શું નિવેદન લેવામાં આવ્યા છે જણાવી શકશો? અત્યાર સુધીમાં હજી એસઆઈટી વાળા કઈ લીધા નથી, નિવેદન લેવા માટે જ મને અહીંયા બોલાવેલો છે। અચ્છા, તમારો હજી પણ એ જ આક્ષેપ છે કે આમાં હુમલાની ઘટનામાં કોણ હોઈ શકે? જયરાજ આહિર સિવાય બીજો કોઈ નથી। અચ્છા, તો તમે અત્યારે રેન્જ આઈજી કચેરી ખાતે આવ્યા છો, તો જે તમે બનાવ બન્યો છે એનું એસઆઈટીને અત્યારે તમે નિવેદન આપશો કે પછી? નિવેદન દેવાનો છે, મારી પાસે બીજા પ્રૂફ છે એ રજૂ કરવાનો છે। અચ્છા, કયા પ્રકારના અન્ય પ્રૂફ એ અત્યારે નહીં જાહેર કરવું। અચ્છા, અત્યારે તમે એસઆઈટી ની સાથે છો? બગદાણા પોલીસ લાવી છે? હા, બગદાણા પોલીસ કે એસઆઈટી ની ટીમ લાવી છે? બગદાણા પોલીસ। અચ્છા નવનીતભાઈ, હવે કેટલો વિશ્વાસ છે? 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે સમગ્ર ઘટનાને। રિટર્ન આવીને ઇન્ટરવ્યુ આપણે સાંભળ્યા હતા નવનીતભાઈ બાલદિયા, જેઓ એસઆઈટી સમક્ષ પોતાના નિવેદન નોંધવા માટે જઈ રહ્યા છે। તે દરમિયાન પત્રકારો સાથે પણ તેમણે વાતચીત કરી છે। ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે કેટલા ચોંકાવનારા અને મહત્વના ખુલાસાઓ તે થઈ શકે છે। એસઆઈટીને તપાસમાં શું બહાર આવે છે, નવનીતભાઈ આજે નિવેદનમાં શું નોંધાવે છે, તે તમામે તમામ બાબત હવે ચર્ચાનું કેન્દ્ર બની છે। હવે આવનારા સમયમાં જ્યારે આને સત્તાવાર રીતે નિવેદન આપવામાં આવશે ઉચ્ચ અધિકારીઓ દ્વારા, ત્યારે જ આ મામલો છે તેને લઈને મહત્વની વાતો છે તે કહી શકાશે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ